જો ઘણી બધી વસ્તુ એવી હોય કે નોલેજ આપણી પાસે હોય, પ્રક્રિયાઓ એવી થતી જાય આ કાયદાની કે હા બરોબર માણસ નાસીપાસ થવાની તૈયારી હોય, એને સારો બૂસ્ટ આપો અને કેસમાં જો દમ હોય ને, જેને પ્રાઇમા ફેસી કહેવાય, એવો કેસ હોય તો કેસ જીતે. એક મેં કેસ મૂકેલો, તમને ખબર તો હું ક્યાંય જ્ઞાતિ કે નામ બોલતો નથી. એ ભાઈને રસ્તો જે હતો અડધો રસ્તો દબાઈને દીવાલ કરી, મકાન બાંધ્યું, બાજુનો રસ્તો કમ્પાઉન્ડ વોલ પાછી પાડી, મકાન પહેલા થઈ ગયું, પાડીએ ગયું તો મામ કોર્ટ સિવિલ કોર્ટમાં જવું પડે. એટલે મેં કીધું દીવાલ મારે ત્યાંથી રાહ જો, એને થોડો ઉશ્કે કદાચ તું તારા આખો બંધ કરી દે. એટલે કેટલાક અકલ મઠાવો હોય એને થોડા ઉશ્કેરવા થોડે હળવેકથી તું તારા આખો બંધ કરી દે, હું બાજુના માંથી હાલીશ. એટલે આખી દીવાલ ના લીધી અડધા રસ્તામાંથી, એ બાજુમાંથી હાલવાનું. હવે મામ કોર્ટમાં કેસ મૂક, હવે હાલશે. એટલે મામ કોર્ટમાં કેસ મૂકો, દેખી તો દીવાલ તો મરાઈ ગઈ, પણ અકલ મઠાવો મારી ગઈ. એટલે મામ કોર્ટમાં કેસ હારી ગયો, દીવાલ પાડવાનું હુકમ આવ્યો, એ પેલા અપીલ માંગ્યો પ્રાંતમાં. ત્યાં દીવાલ પડે નહીં એટલે મેં વિડીયો કીધું કે દીવાલ પડશે તો ઉપાધિ કરવા, હું કવિ પણ પછી આગળ રજૂઆત કર, રોજકામના વગેરે આગળ તેને સપોર્ટ કર્યો. પ્રાંતમાં પાછો કેસ જીતો, એટલે કે દીવાલ પડવાનું હુકમ આવ્યો પ્રાંતમાં. અને મારો બેટો સિવિલ કોર્ટમાં કરી ગયો. સિવિલ કોર્ટ ના બોલે કે મને હુકમ લે, મને હુકમ લેવો. ત્યાં ઓલો હાઈકોર્ટમાં ગયો મારો બેટો, સગવડતા વાળો હતો. એટલે ગભરાઈ ગયો ખેડૂત, મને કે મારો મોલ ઉભો છે, મેં કીધું હવે તારો એક મોલ તો બગડશે, તું બાજુમાંથી રસ્તો કર લે, પણ તારી દીવાલ 100% તૂટશે. એ બાજુ ગયો ત્યારે રૂટમાં હતો, જોઈ આવ્યો, મળી આવ્યો હતા, ત્યારે મને ખબર પડી કઈ કઈ જ્ઞાતિ છે. તો મારે જ્ઞાતિ યારે કઈ લેવા દેવા નહોતા. એ હતો રજપૂત જ્ઞાતિનો, અને સામે દીવાલ બાંધી હતી તો પટેલ. તો કઈ એવું નથી કે પટેલ વાળાને સપોર્ટ કરું, ખોટું છે એ ખોટું છે. મેં કીધું તું લડ આગળ, મને કે હાઈકોર્ટમાં ગયો, ભલે ગયો કેસ લડને, કેસમાં હુકમ આવ્યો દીવાલ ફાળો. હાઈકોર્ટે એમ કીધું કે નીચેના અધિકારીને કીધું સ્થળ સ્થિતિ તપાસી અને યોગ્ય કાર્યવાહી કરવી. બરોબર છે, સ્થળ સ્થિતિ તપાસી યોગ્ય કાર્યવાહી થઈ. મને કે દીવાલ પાડી દે કે પછી હું આવતો રહ્યો, નોતનો ગો આવતો રહ્યો, એટલે 3-4 મહિને દીવાલ પડી. ઈ બીજા દરેક વિડિયો સમયાંતરે મૂકેલા છે એ વ્યક્તિના, જે પ્રક્રિયા થઈ ને હું બોલ્યો હવે. કારણ કે મને એવો લાગતો હતો કે આ કેસ જે છે હું કહું એ જ રીતે હાલવો જોઈએ, એ જ પ્રમાણે થવું જોઈએ. તો હું જગ જાહેર મૂકું તો ખબર પડે ને કે આ કેસમાં આ પ્રમાણે બન્યું એમ. મુકાણો હાઈકોર્ટનો હુકમ આવ્યો, દીવાલ પડી ગઈ. પછી બીજા દિવસે ફોન કર્યો, મને કહે સાહેબ દીવાલ પડી ગઈ કે પણ હવે હાઈકોર્ટમાંથી હું હુકમ આવશે? ત્યાં હું શબ્દ બોલું છું. મેં કીધું હાઈકોર્ટ એમ કે દીવાલ પાછી કાઢી દે, રસ્તો તો બંધ કરી હુકમ આવશે. હવે કાંઈ નહીં આવે, હાઈકોર્ટનો કેસ પડ્યો રહ્યો. ત્યારે એ બોલી જાય છે એક્સ ધારાસભ્ય છે પટેલ છે, એ વિડીયો પર છે. મેં કીધું ગમે નહીં હોય, ખોટું કામ એ ખોટું કામ છે. કોઈના રસ્તા વચારે દીવાલ કરાતી નથી, પણ કેટલાક બુદ્ધિના હોય છે.